વોટ લેવા તો બધા જ આવે છે, પણ જ્યારે સમસ્યા હોય ત્યારે આવીને કોઈ ઊભું જ નથી રહેતું, કોઈ જોવા પણ નથી આવતું. મેં આકતપુરા સરસિયા તળાવ મગરસ્વામી આશ્રમ સામેથી આવ્યા છે અને અમારે 4 વર્ષથી પાણીનો પ્રોબ્લેમ છે અને બીજા વિસ્તાર છે એનામાંથી બી બધા આવ્યા છે અને પ્રોબ્લેમ થયો છે બધાને. વાઘરીવાસ છે વારસિયા, પછી આપણે નરસિંહ ટેકરી છે વારસિયા, ત્યાંથી બધા અમે આવ્યા છે. બધાને 4 વર્ષથી અમારે ઘણા સમયથી પાણીનો પ્રોબ્લેમ છે. આ વડોદરા શહેરનો વારસિયા વિસ્તાર છે, જે કોર્પોરેશન અને મ્યુનિસિપલના બંનેના ઇલેક્શનના પણ વોર્ડ નંબર 6માં આવે છે. આ પાણીનો પંપ છે અત્યારે સંત કવર ગાર્ડન સામે. લગભગ 1 મહિનાથી પાણીની સમસ્યા છે અને આ પ્રોબ્લેમ વારંવાર આવ્યા કરે છે. રેગ્યુલર અમને પાણી મળતું હોય એવું નથી. અમને 20-25 દિવસ 1 મહિનો રેગ્યુલર મળશે પાણી, અને 1 મહિના પછી જ્યારે પ્રોબ્લેમ આવશે, જ્યારે અમે આવીશું તો અમને કહેવામાં આવશે કે ભાઈ રાયકા દોડકામાં પ્રોબ્લેમ છે, એટલે 1-2 દિવસની પ્રોબ્લેમ છે. અને પેલી 2 દિવસની પ્રોબ્લેમ જ્યાર સુધી અમે આ રીતનું આંદોલન ના કરીએ, મોરચો લઈને ના આવીએ, ત્યાર સુધી સોર્ટ આઉટ થતી નથી. આ દર વખતની પ્રોબ્લેમ છે.